આગામી 1 જૂનથી 30 જૂન સુધી વસ્તી ગણતરીને લઈને કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, શિક્ષકો તેમજ પ્રોફેસરો માટે ખાસ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું। આ 3 દિવસીય તાલીમ દરમિયાન કર્મચારીઓને રહેણાંક મકાનો, કમર્શિયલ એકમો અને હાઉસિંગ સોસાયટીઓમાં જઈને વસ્તી અને જાતિ ગણતરી કેવી રીતે કરવી તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે। આ વર્ષની વસ્તી ગણતરી અનેક રીતે ખાસ રહેવાની છે, કારણ કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટ દ્વારા કરવામાં આવશે। મહાઅભિયાન અંતર્ગત ગણતરીમાં જનાર પ્રત્યેક કર્મચારીને અંદાજે 150 ઘર સુધી પહોંચવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અત્યારે હાલ આપણે સેન્સસ ડિપાર્ટમેન્ટની 2027ની ભારત લેવલે વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલી રહી છે। એની માટે આપણે જે ગુજરાત ગવર્મેન્ટના એએમસીના સ્ટાફ છે, એ લોકો શિક્ષક છે, ટીચર્સ છે, કોલેજના પ્રોફેસર્સ છે અને એએમસીનો સ્ટાફ છે, એ લોકોની ટ્રેનિંગ ચાલી રહી છે। જનરલી આપણે 3 દિવસની ટ્રેનિંગ સેશન રાખીએ છીએ। એ ટ્રેનિંગમાં વસ્તી ગણતરીમાં આપણે શું શું કામગીરી કરવાની છે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી, અને એના જે સ્ટાફ છે એની વિગતવાર ચર્ચા થઈ રહી છે અત્યારે હાલ। ઇનિશિયલ આપણે નેક્સ્ટ મંથથી 30 દિવસનો ટાઈમ પિરિયડ છે ટોટલ ડેટા કલેક્શન માટેનો। એમાં પર હેડ આપણે 150 થી 200 મકાન એક વસ્તી ગણતરીદારને આપવામાં આવે છે। એમાં 33 જેવા સવાલ છે કે જેમાં એ લોકોના કુટુંબની સંખ્યા શું છે, કેટલા લોકો રહે છે, એની બેઝિક ફેસિલિટી શું છે, મકાનની સુવિધા કેવી છે, જેવા બેઝિક પ્રાઇમરી બેઝ ઉપરના 33 સવાલ છે કે જેનું ડેટા આપણે કલેક્ટ કરવાનો થાય છે હાલ।